ચેનલ। તો મિત્રો તમે પણ કોઈ એવું હેર ક્લિન્ઝર ગોતી રહ્યા છો જે તમારા વાળને લોંગ સ્ટ્રોંગ એન્ડ શાઇની બનાવે, જે ઇકો ફ્રેન્ડલી હોય એન્ડ બજેટ ફ્રેન્ડલી પણ હોય, તો આજના વિડીયોમાં હું તમારા માટે એક એવી જ રેસીપી લઈને આવી છું જે તમારા વાળને ઘાટા, લાંબા અને રેશમી બનાવશે, જેને બનાવવું પણ ખૂબ જ સરળ છે અને તેમાં જરા પણ કેમિકલનો ઉપયોગ કરવાનો નથી, જેથી તમે સમજી જ શકો કે જે પ્રોડક્ટમાં કેમિકલ ન હોય તે આપણા માટે ફાયદાકારક જ રહેવાની છે। અને એક વખત જો તમે આ શેમ્પૂનો ઉપયોગ કરશો તો ખરેખર તમે બીજા બધા શેમ્પૂને ભૂલી જશો અને તેના રિઝલ્ટ જોઈને તો ખરેખર ચોંકી જશો। જો વાળ ખરતા હોય, વાળ સફેદ થવાની પ્રોબ્લેમ હોય કે ડેન્ડ્રફની પ્રોબ્લેમ હોય, હેરને લગતા જે પણ પ્રોબ્લેમ્સ હોય, વાળને લગતી કોઈ પણ સમસ્યા હોય તે બધી જ જડ મૂળથી નાબૂદ થઈ જશે। અને 100% ખાતરી સાથે જણાવું છું કે આ શેમ્પૂથી તમારા વાળમાં 100% ફરક પડશે। આ શેમ્પૂને તમે મહિનાઓ સુધી અને વર્ષો સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો, જે ઓછા ખર્ચમાં બને છે પરંતુ તેના રિઝલ્ટ ગજબ જોવા મળે છે। હું હંમેશા મારા વાળ માટે એ જ શેમ્પૂનો ઉપયોગ કરું છું। અગાઉ પણ મેં શેમ્પૂ બનાવવાની રેસીપી શેર કરી હતી। અહીં આપણે થોડું અલગ રીતે શેમ્પૂ બનાવવાની રેસીપી જોવાના છીએ, તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ રેસીપી। તેના માટે સૌપ્રથમ અહીં આપણે એક કડાઈ લઈશું। જો લોખંડની કડાઈ હોય તો વધુ સારું રહેશે। જેમને સફેદ વાળનો પ્રોબ્લેમ હોય તેઓએ લોખંડની કડાઈ લેવી જોઈએ। અને લોખંડની કડાઈનો બીજો ફાયદો છે કે તેનાથી લોહ તત્વ પણ મળે છે। ત્યાર પછી આપણે અહીં 50 ગ્રામ જેટલા સૂકા આમળા લઈશું। આમળાના ફાયદાની વાત કરીએ તો તે તમારા વાળને સ્ટ્રેટ બનાવે છે, વાળનો ગ્રોથ વધારે છે, વાળમાં કોઈ પણ બેક્ટેરિયા થવા દેતું નથી અને વાળને સિલ્કી શાઇની બનાવે છે। ત્યાર પછી અહીં આપણે 50 ગ્રામ જેટલા સિકાકાઈ લઈશું। સિકાકાઈના ફાયદાની વાત કરીએ તો તે વાળને સોફ્ટ, સિલ્કી, શાઇની બનાવે છે, વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરે છે અને વાળમાં જૂ વગેરે થવા દેતું નથી અને વાળને સ્ટ્રેટ બનાવે છે। ત્યાર પછી અહીં આપણે 100 ગ્રામ જેટલા અરીઠા તેમાં ઉમેરવાના છે। અહીં અરીઠાનું પ્રમાણ બધી વસ્તુ કરતાં ડબલ રાખવાનું છે। અરીઠાના ફાયદાની વાત કરીએ તો તે વાળને કુદરતી રીતે સાફ કરે છે, વાળમાં એક એક્સ્ટ્રા શાઇન ઉમેરે છે અને વાળને કાળા રાખવામાં મદદરૂપ થાય છે, જેના કારણે ડાય વગેરેનો ઉપયોગ કરવો પડતો નથી। અને અરીઠાને આ રીતે આપણે તોડી અને તેમાં ઉમેરવાના છે, તેના ઠળિયા કાઢી લેવાના। ત્યાર પછી તેમાં 50 ગ્રામ જેટલો ભાંગરો ઉમેરીશું, એટલે કે ભૃંગરાજ ઉમેરીએ। ભૃંગરાજના ફાયદાની વાત કરીએ તો તે વાળમાં ખોડો થવા દેતો નથી, તેમજ ડ્રાય સ્કેલ્પ અને ઇન્ફેક્શનને દૂર કરે છે, તેમજ વાળમાં એક શાઇન ઉમેરે છે અને વાળને સ્ટ્રેટ બનાવે છે। ત્યારબાદ તેમાં 50 ગ્રામ જેટલા જટામાસી ઉમેરીશું। જટામાસી પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે। જટામાસીના ફાયદાની વાત કરીએ તો તે અકાળે સફેદ વાળ થવા દેતું નથી, સફેદ વાળ હોય તેને કાળા વાળ બનાવે છે અને ડ્રાય સ્કેલ્પ માટે મદદરૂપ બને છે અને પાતળા વાળને મજબૂત અને ઘાટા બનાવે છે। ત્યાર પછી અહીં આપણે 2 મુઠ્ઠી જેટલા મેથી દાણા ઉમેરીએ। મેથી દાણા વાળને ખરતા અટકાવે છે, તેમાં આયરન, પોટેશિયમ, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, તેથી સફેદ વાળ થવા દેતું નથી અને 2 મોઢાળા વાળને રિપેર કરે છે। ત્યાર પછી તેમાં 2 મુઠ્ઠી જેટલા અળસીના બીજ ઉમેરીએ। અળસીના બીજના ફાયદાની વાત કરીએ તો તે ખરતા વાળ અટકાવે છે, વાળને મજબૂત બનાવે છે, વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે અને વાળમાં એક પોષણ આપે છે અને એ સિવાય તે શેમ્પૂમાં પણ થિકનેસનું કામ કરે છે। ત્યાર પછી તેમાં અડધી વાટકી જેટલા ચોખા ઉમેરીએ। ચોખા પણ વાળ માટે એટલા જ ફાયદાકારક જણાય છે। ચોખા વાળમાં એક સ્ટ્રેટનિંગ લુક આપે છે અને એ સાથે જ વાળને તે વધારવામાં મદદરૂપ બને છે અને એ સાથે જ વાળને ખૂબ જ મજબૂત બનાવે છે। એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ હજુ આમાં ઉમેરવાની છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈશું એમ આપણે જોતા જઈશું કે હજુ ઘણી વસ્તુ તેમાં ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુઓને પહેલાં તો આ રીતે થઈ શકે એટલો ભૂકો કરી નાખવાનો છે અને ત્યાર પછી અહીં આપણે મિક્સર જાર લઈશું। હવે મિક્સર જારમાં જેટલી સમાય એટલી આ વસ્તુ તેમાં ભરી લેવાની છે અને ત્યાર પછી તેને પીસી લેવાનું છે। અહીં આપણે તેને એકદમ ઝીણું પીસવાની જરૂર નથી, અધકચરું પીસાય તો પણ ચાલે। જુઓ આ રીતે અધકચરું પીસી લઈએ। ત્યાર પછી હવે આમાંથી જે મોટી મોટી વસ્તુઓ છે ને બધી એ કાઢી લઈએ અને આમાં જે મેથી દાણા, ચોખાના દાણા એ બધા છે એને પીસવાની કોઈ જરૂર નથી, અળસીના દાણા વગેરે, તો તેને એમને એમ રહેવા દઈએ અને આ પીસેલો ભૂકો તેમાં ઉમેરી દઈએ અને ફરીથી આ જે બાકી રહ્યું છે તેને પણ આપણે પીસી લેવાનું છે। આ રીતે અધકચરું પીસીએ તો પણ ચાલે। તો કંઈક આ રીતે આપણે પાવડર બનાવવાનો છે। હવે તે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ। જુઓ તો કંઈક બધી જ વસ્તુઓનો આવો ભૂકો રેડી થાય છે।
ત્યાર પછી તેમાં 1 લીટર જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી પણ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ. બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં એક ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક સુધી એમને એમ રાખી મૂકીએ અને તેને સારી રીતે પલળવા દઈએ. એ પલળે ત્યાં સુધી આપણે બીજી અમુક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે તે લઈ લઈએ. તેના માટે અહીં મેં એલોવેરા લીધેલા છે, મીઠા લીમડાના પાન અને કડવા લીમડાના પાન લીધેલા છે. હવે અહીં આપણે બધી જ વસ્તુઓને પહેલાં તો સારી રીતે ધોઈ નાખવાની છે. હવે અહીં કડવા લીમડાના પાન અલગ કરીએ. કડવા લીમડાના પાન આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તે વાળમાં જૂ લીક વગેરે થવા દેતું નથી, વાળમાં ફંગસ થવા દેતું નથી અને હેરને લગતી અને પાથીને લગતી કોઈ પણ પ્રોબ્લેમ થતું નથી. તો આ રીતે કડવા લીમડાના પાન વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય મીઠા લીમડાના પાન છે તે વાળનો ગ્રોથ વધારવામાં મદદરૂપ થાય છે. અને એલોવેરાના ફાયદા તો તમે દરેક જાણો જ છો કે એલોવેરા આપણા વાળમાં એક શાઇન આપે છે, વાળને સ્ટ્રેટ બનાવે છે, મજબૂત બનાવે છે. તો એલોવેરાની છાલ કાઢવાની જરૂર નથી, તેને આ રીતે છાલ સહિત જ ટુકડા કરી લઈએ. હવે આ બધી જ વસ્તુઓને પીસી લેવાની છે. ફરીથી મિક્સર જાર લઈએ અને મિક્સર જારમાં બધી વસ્તુ ઉમેરી અને તેને સારી રીતે પીસી લઈએ. પીસાતા કંઈક આ રીતે ચટણી જેવું તેનું ટેક્સચર આવી જાય છે. જો આ રીતે બનાવવાનું છે. તો 7 થી 8 કલાક થઈ ગયા બાદ આ દરેક વસ્તુ પણ સારી રીતે પલળી ગઈ છે. જુઓ કંઈક આ રીતે પલળી અને બધી વસ્તુઓ ફૂલી જાય છે. અહીં ચોખા, મેથીના દાણા, અળસીના દાણા જે પણ હતા તે એકદમ ફૂલી ગયા છે અને સરસ રીતે બધી જ વસ્તુ પલળી ગઈ છે. અળસીના બીજ આમાં ઉમેર્યા છે તેથી આમાં થિકનેસ પણ જણાય છે. હવે આ જે બધી વસ્તુઓ આપણે પીસીને રાખી છે તેને આમાં સાથે મિક્સ કરી દેવાની છે. અને થોડું પાણી પણ સાથે ઉમેરીએ અને સરસ રીતે બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ. તમે તમારી પસંદ મુજબ ઘણી બધી વસ્તુઓ એક્સ્ટ્રા ઉમેરી શકો છો અથવા કોઈ વસ્તુ આમાંથી ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, ન હોય તો પણ ચાલે. ત્યાર પછી અહીં આપણે જાસૂદનો પાવડર લઈશું. જો તમારા પાસે જાસૂદના ફૂલ અને જાસૂદના પાંદ હોય તો તમે તે પણ લઈ શકો છો અથવા તો આ રીતે જાસૂદનો જે પાવડર આવે તેનો પણ ઉપયોગ કરી શકાય. તો અહીં મેં 50 ગ્રામ જેટલો જાસૂદનો પાવડર લીધેલો છે. ત્યાર પછી લઈશું બ્રાહ્મી. અહીં બ્રાહ્મીનો પાવડર છે તે પણ 50 ગ્રામ લીધેલો છે. જાસૂદના ફૂલ આપણા વાળમાં એક શાઇન આપે છે, વાળને મજબૂત બનાવે છે, રેશમી ઘાટા બનાવે છે. ત્યાર પછી અહીં મેં 2 થી 3 ચમચી જેટલી ચાની ભૂકી લીધેલી છે. ચાની ભૂકી વાળને મજબૂત બનાવે છે, સાથે જ વાળમાં સરસ મજાની શાઇન આવે છે. હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ જાય ત્યાર પછી ફરીથી આમાં થોડું પાણી ઉમેરતું જવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં ફરીથી લગભગ 1 લીટર જેટલું પાણી વધુ ઉમેર્યું છે. ટોટલ અહીં આપણે આ વસ્તુમાં 2 લીટર જેટલું પાણી ઉમેર્યું છે. ત્યારબાદ ફરીથી એક ઢાંકણ ઢાંકી અને તેને 3 થી 4 કલાક સુધી પલળવા રાખી દઈએ. જેથી કે આપણે એલોવેરા, લીમડો, બ્રાહ્મી પાવડર જે પણ વસ્તુઓ બધી એક્સ્ટ્રા ઉમેરી છે તે સરસ રીતે તેમાં પલળી જાય. 3 થી 4 કલાક થઈ જતાં બધી વસ્તુઓ સરસ રીતે આ રીતે પલળી જાય છે. ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તેનો કલર પણ બદલાઈ રહ્યો છે. અહીં આપણે આ લોખંડમાં પલાળ્યું છે તો જ્યારે આપણે લાસ્ટમાં શેમ્પૂ બનાવીશું ને તો તે શેમ્પૂ બ્લેક કલરનું બનશે, જેથી કે વાળને તે કાળા રાખે. હવે ગેસની ફ્લેમ ઓન કરીએ અને આ દરેક વસ્તુઓને તેના પર ઉકળવા રાખીએ. અહીં આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર 15 થી 20 મિનિટ સુધી આ વસ્તુઓને ઉકાળીશું. 20 મિનિટ થઈ જાય ત્યારબાદ ધીમા ગેસે 10 મિનિટ સુધી આ વસ્તુઓને ઉકળવા દેવાની છે. અહીં તમે જોઈ શકો છો કે શેમ્પૂમાં ઘણા બધા ફીણ વળી રહ્યા છે. આમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ નથી કર્યો છતાં પણ કેટલા ફીણ વળી રહ્યા છે. તો
આ ફીણ વળવાનું કારણ છે અરીઠા. અરીઠા ઉમેર્યા છે તેના કારણે એક નેચરલ શેમ્પૂ બનીને રેડી થાય છે. જુઓ, સરસ રીતે બધી વસ્તુઓ ઉકળી ગઈ છે. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, તેને થોડું ઠંડુ થવા દઈએ. તો અહીં આ ઠંડુ પણ થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં આને ગાળી લેવાનું છે. તો ગાળવા માટે તમે ઝીણા કાપડનો ઉપયોગ કરી શકો છો, નેટવાળા કાપડનો ઉપયોગ કરી શકાય, અથવા તો આ રીતે જે મોટું સ્ટેનર આવતું હોય તેનો પણ ઉપયોગ કરી શકાય છે. આ એક એવું નેચરલ શેમ્પૂ બનીને રેડી થાય છે ને કે આને દરેક લોકો યુઝ કરી શકે છે અને 100% વાળમાં ફરક જોવા મળશે. ખૂબ જ સરસ સિલ્કી શાઇની વાળ થઈ જશે. જેમને વાળ સફેદ થવાનો પ્રોબ્લેમ હોય તેમના વાળ કાળા બની જશે અને વાળ સફેદ થતાં અટકી જશે. ખૂબ જ સરસ આનું રિઝલ્ટ જોવા મળે છે. જુઓ, તો દરેક વસ્તુઓને આ રીતે આપણે ગાળી લીધી છે. તો આટલું શેમ્પૂ આમાંથી રેડી થયું છે. હવે આ જે આપણે ગાળેલો ભાગ છે ને તેને પણ ફેંકી નથી દેવાનું. ફરીથી તેને કડાઈમાં ઉમેરીએ, ફરીથી તેમાં 1 લીટર જેટલું પાણી ઉમેરીએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. હજુ આમાં શેમ્પૂનો ઘણો બધો ભાગ રહી ગયો છે, તેથી આ વસ્તુઓને ફેંકી નથી દેવાની. આ રીતે 1 લીટર પાણી ફરીથી ઉમેરીએ અને ગેસની ફ્લેમ ફરીથી ઓન કરી અને તેને ગરમ થવા રાખીએ. 10 થી 15 મિનિટ ફરીથી તેને ઉકાળીએ. તમે જોઈ શકો છો કે હજુ ઘણા ફીણ વળી રહ્યા છે અને આમાં ઘણો શેમ્પૂનો ભાગ રહી ગયો છે. સરસ રીતે ઉકળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, તેને થોડું ઠરવા દઈએ. ઠરી જાય ત્યાર પછી ફરીથી તેને ગાળી લઈએ. તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે શેમ્પૂને ઉકાળતા જઈએ છીએ તેમ તેમ શેમ્પૂનો કલર ડાર્ક બનતો જાય છે, જે સફેદ વાળ માટે તો ખૂબ જ ફાયદાકારક રહેશે. સાથે જ કોઈ પણ પ્રકારના વાળ માટે તે ફાયદાકારક જ રહેવાનું છે, કારણ કે આપણે આમાં જરા પણ કેમિકલનો ઉપયોગ કર્યો નથી. તો આમાંથી આટલું શેમ્પૂ નીકળ્યું છે. ત્યાર પછી જે પણ બીજો મસાલો છે તેને ફરીથી ફેંકી નથી દેવાનું. તેમાં 1 લીટર જેટલું પાણી ઉમેરી અને ફરીથી તેને ઉકાળી લેવાનું છે, જેથી કે તેમાં શેમ્પૂનો ભાગ રહી ગયો હોય તો તે પણ વેસ્ટ ન જાય. તો અહીં ફરીથી 1 લીટર જેટલું પાણી ઉમેરીએ, તેને 10 થી 15 મિનિટ ઉકાળીએ, ત્યારબાદ ઠંડુ થવા દઈએ અને ફરીથી તેને ગાળી લઈએ. અહીં આપણે હજુ એ પણ જોવાનું છે કે આ શેમ્પૂને તમે વર્ષો સુધી સ્ટોર કઈ રીતે કરી શકો. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ફક્ત આ રીતે શેમ્પૂ બનાવીએ તો 1 થી 2 મહિના સુધી તમે યુઝ કરી શકો, પરંતુ વર્ષો સુધી સ્ટોર કરવા માટેની રીત જોવાની બાકી છે. અહીં મેં આ રીતે તે દરેક વસ્તુઓને 3 વખત ઉકાળી અને આટલું શેમ્પૂ તેમાંથી રેડી કર્યું છે. અત્યારે તો આ શેમ્પૂ થોડું ગરમ છે એટલે પાતળું લાગી રહ્યું છે, પરંતુ જેમ જેમ તે ઠરશે તેમ તે ઘટ બનતું જશે. જુઓ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કેમિકલ રહિત નેચરલ શેમ્પૂ બનીને રેડી છે. અને આમાં ફીણ પણ ખૂબ સરસ વળી રહ્યા છે અને આને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. હવે વાત કરીએ કે આખું વર્ષ અથવા તો 2-3 વર્ષ સુધી તેને સ્ટોર કરીને રાખવું હોય તો તેના માટે શું આઈડિયા કરી શકાય. તો તેના માટે અહીં આપણે લઈશું શેમ્પૂ બેઝ અને ગ્લિસરીન. હવે પહેલાં આપણે ગ્લિસરીનનો ઉપયોગ કરીએ. આ જે શેમ્પૂ બનાવ્યું છે તેમાં થોડું થોડું ગ્લિસરીન ઉમેરતા જઈએ અને તેને સરસ રીતે મિક્સ કરતા જઈએ. જ્યારે આપણે ગ્લિસરીન કે શેમ્પૂ બેઝ તેમાં ઉમેરતા હોઈએ ત્યારે તેને સતત આ રીતે મિક્સ કરતું જવાનું છે, જેથી કે તે વધારે એકદમ ઘટ્ટ ન બની જાય. ગ્લિસરીન આપણે થોડા પ્રમાણમાં ઉમેરીએ. ત્યાર પછી હવે આપણે શેમ્પૂ બેઝ લીધેલું છે, તો થોડું થોડું શેમ્પૂ બેઝ તેમાં ઉમેરતા જવાનું અને આ રીતે તે મિશ્રણને આપણે મિક્સ કરતું જવાનું છે. તમે જોઈ શકશો કે જેમ આપણે આમાં શેમ્પૂ બેઝ ઉમેરીએ તેમ શેમ્પૂ ઘટ પણ બનતું જશે અને તે વર્ષો સુધી સ્ટોર પણ થઈ શકશે. એકદમ થિકનેસ આવતી જાય છે. તો અહીં મેં 2.5 થી 3 લીટર જેટલા શેમ્પૂમાં 1 લીટર જેટલું શેમ્પૂ બેઝનો ઉપયોગ કર્યો છે. તમે તમારા પ્રમાણે વધઘટ તેમાં ક્વોન્ટિટી કરી શકો છો, અથવા તો આ રીતે શેમ્પૂ બેઝ વગર પણ શેમ્પૂ બનાવી શકાય.
શેમ્પૂ બેઝ ઉમેર્યા પછી પણ તેને 1 રાત સુધી પલળવા માટે રાખી દેવાનું છે, જેથી કે શેમ્પૂ એકદમ ઘટ્ટ બની જાય. તો 7 થી 8 કલાક સુધી તેને એમનેમ રહેવા દઈશું. અત્યારે પણ ઘટ્ટ બની જ રહ્યું છે. 7 થી 8 કલાક પછી તે કંઈક આ રીતે બની જાય છે. અહીં મેં તેને ઓવરનાઇટ માટે રાખી દીધું હતું. આખી રાત તે પલળ્યું તો સરસ મજાનું ઘાટું શેમ્પૂ બની ગયું છે. તમે જોઈ શકો છો કે જેવું આપણે માર્કેટમાંથી શેમ્પૂ ખરીદીએ ને તેવું જ એકદમ થીક શેમ્પૂ બન્યું છે. અને તેમાં શાઇન પણ જોઈ શકો છો, કેટલી ચમક લાગી રહી છે. અને એકદમ નેચરલ, એકદમ ઇકો ફ્રેન્ડલી શેમ્પૂ બનીને રેડી થયું છે, જેને કોઈ પણ લોકો યુઝ કરી શકે છે અને જરા પણ તે હાનિકારક નથી. હવે આ શેમ્પૂને તમે વર્ષો સુધી સાચવીને રાખી શકો છો, જરા પણ બગડશે નહીં. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક મિત્રો સાથે તેને શેર કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.